હરે કૃષ્ણ. સો આજથી આપણે એક નવો સો ટુ સે પર્વ શરૂ કરી રહ્યા છે ભગવદ્ ગીતાનો. કેમ કે જે પ્રથમ 6 અધ્યાય હતા એને કર્મયોગ નામમાં ગણવામાં આવતા છે, પહેલા 6 અધ્યાય. દેન જે નેક્સ્ટ જે 6 અધ્યાય છે 7 થી 12 એ ભગવાને ભક્તિયોગ વિશે વાત કરેલી છે. સો ભક્તિયોગનો જે પ્રથમ અધ્યાય જે કહી શકાય, 7મો અધ્યાયથી આપણે શરૂ કરી રહ્યા છીએ. કેમ કે અત્યાર સુધી ભગવાને કર્મયોગની વાત કરી કે કર્મને કેવી રીતે ભક્તિમાં આપણે એન્ગેજ કરવું જોઈએ, નિયુક્ત કરવું જોઈએ. હવે કોર ભક્તિની વાત કરવામાં આવી રહી છે. એન્ડ એમાં ખાસ કરીને હવે ભગવાન આ 7મો જે અધ્યાય છે જેનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. તો આમાં બહુ ડિટેલમાં ભગવાને આ જે દુનિયા જે બનાવી છે એનું અન્ડરસ્ટેન્ડિંગ આપણા માટે આપેલું છે. કે કોઈ વિચાર, એક ઇંગ્લિશમાં એક સરસ કહાવત છે કે સાયન્ટિસ્ટ કોઈ કીધી છે કે આઈ વોન્ટ ટુ નો ધ માઇન્ડ ઓફ ધ ક્રિએટર. જેણે દુનિયા બનાવી છે એમની વિચારધારણા શું રહી હશે બનાવતી વખતે. તમે બ્યુટિફુલ બટરફ્લાય જુઓ છો, તમે બ્યુટિફુલ વોટરફોલ જુઓ છો, તમને એવું ફીલ થાય છે કે વાહ શું બનાવ્યું છે. હા, કોઈ કહે છે કુદરતે બનાવ્યું, કોઈ કહે છે કે ના કોઈ ભગવાને બનાવ્યું છે. સો આ વસ્તુ આપણા માટે બહુ ક્લિયર છે કે કોઈ પણ પેઇન્ટિંગ હોય કે કોઈ મોટી બિલ્ડિંગ હોય કે મોટી કાર હોય, વી નો કે કોઈ તો ડિઝાઇન કરી હશે પરફેક્ટલી, રાઈટ. જેણે સરસ ડિઝાઇન કરી છે એ જ બનાવી શકે. બાય ચાન્સ તો સડનલી આમ ચૂટકી વગાડવાથી ગાડી ઉત્પન્ન થવાની નથી. દેટ મીન્સ કોઈ બહુ જ ધ્યાનપૂર્વક વિચારીને એક ગાડી બનાવી છે, એક બિલ્ડિંગ બનાવી છે. એ રીતે દરેક આખી દુનિયા બનાવી છે, એક સરસ સિસ્ટમ છે, રાઈટ. સો એ રીતે આ દુનિયાને બનાવવા માટે કોણ છે, આનો સૃષ્ટિકર્તા કોણ છે, શું એમની વિચારધારણા રહી છે, કઈ રીતે દુનિયા કામ કરી રહી છે, એ બધા જ સવાલોના જવાબ ભગવાને 7મા અધ્યાયમાં બહુ ક્લિયર કટ રૂપે આપેલા છે. તો બહુ બ્યુટિફુલ અધ્યાય છે, એક લેન્ડમાર્ક ચેપ્ટર તમે કહી શકાય ગીતાનો. તો 7મા અધ્યાયની અંદર ઘણા બધા શ્લોકો છે, પણ આપણે શું કર્યું છે કે દરેક ટોપિક વાઇઝ સ્ટડી કરવાના છીએ. ટોટલ 30 શ્લોક છે, બટ આપણે બધા શ્લોક સ્ટડી નહીં કરીએ, આપણે ટોપિક વાઇઝ સ્ટડી કરીએ સો દેટ તમને એક પ્રોપર જેન્યુનિક પિક્ચર તમારી સામે એક ચિત્ર બને અને તમે આ દુનિયાને સમજી શકો. ઓકે, તો આપણી પાસે 5 ટોપિક આપણે આજે સ્ટડી કરવાના છે. હું તમને સમજાવવા માગીશ કે જસ્ટ લાઈક દરેકની પાસે એક મોબાઈલ ફોન હોતો હોય છે, રાઈટ. તો એનું એક્ઝામ્પલ લઈને વાત કરીએ તો મોબાઈલ ફોનને વાપરવા માટે એક હોતું હોય છે કે એનું હાર્ડવેર, રાઈટ. સૌથી પહેલાં હાર્ડવેર હોવું જોઈએ. જ્યારે હાર્ડવેર બનીને રેડી થઈ જાય સો એની અંદર એને ચલાવવા માટે શું કહેવાય, આપણે એપ્લિકેશન્સ હોવા જોઈએ. અને એપ્લિકેશન્સ કઈ રીતે ચાલશે, જ્યાં સુધી સૌથી પહેલાં એક ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. સો એક હાર્ડવેર હોવું જોઈએ. હાર્ડવેરને સ્ટાર્ટ કરવા માટે એની અંદર એક ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. એન્ડ્રોઈડ હોય કે એપલનું જે મેક સિસ્ટમ આવતી હોય છે, રાઈટ. સો દરેક મોબાઈલની અલગ અલગ મેજોરિટી એન્ડ્રોઈડ ચાલતું હોય છે દુનિયાની અંદર. સો એન્ડ્રોઈડ એક ઓપરેટિંગ સિસ્ટમ થઈ ગઈ. એન્ડ હવે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ચલાવવા માટે એપ્સ જોઈએ. જેમ કે વોટ્સએપ એક એપ થઈ ગયું, ફેસબુક એક એપ થઈ ગયું, મેસેજિંગ એક એપ થઈ ગયું. એ રીતે ભગવાને પણ આ દુનિયા થોડી એવી રીતે જ બનાવેલી છે. તો આજનો હું જસ્ટ તમને 5 ટોપિક્સ કહી દઉં છું એન્ડ દેન પછી આપણે 1 બાય 1 સ્ટડી કરીશું. તો જે હાર્ડવેરવાળો પાર્ટ છે એ ફર્સ્ટ આપણો ટોપિક છે, જેનું નામ છે ભૌતિક જગત. એન્ડ સ્પેસિફિકલી ભૌતિક જગતની અંદર અપરાશક્તિ. અપરાશક્તિ એટલે થોડી લોઅર કાઇન્ડ ઓફ એનર્જી, એના વિશે વાત થયેલી છે. એમાં 2 શ્લોક સ્ટડી કરીશું, 7મો અને 14મો. સેકન્ડ જે ટોપિક છે આપણો એ છે અપરાશક્તિ મીન્સ લોઅર કીધી. સો લાઈક દેટ એક સુપિરિયર એનર્જી પરાશક્તિ. તો એ શું છે, જીવાત્મા. એના વિશે વાત થઈ છે. સો જે હાર્ડવેર હતું એ ભૌતિક અપરાશક્તિ થઈ ગઈ, અને જીવાત્મા છે એ શું કહી શકાય, એના એપ્સ કહી શકાય, જીવાત્મા. દેન થર્ડ ઇઝ એની અંદર બાય ધ સેકન્ડમાં 5 અને 27, આ 5મો અને 27 આ 2 શ્લોક સ્ટડી કરીશું. દેન થર્ડ આવ્યું દેવતાસ. તમને અત્યારે બધું ખ્યાલ નહીં આવે પણ જસ્ટ ગોઈંગ થ્રુ ઇટ, કે જીવાત્માની ઈચ્છાઓ પૂરી કરવા માટે ભગવાન એક સિસ્ટમ બનાવી છે, દેવતાઓને બનાવે છે. સો એની અંદર શ્લોક નંબર છે 20, 21, 22, 23, 4 શ્લોક. દેન છે ફોર્થ ઇઝ પરમ જ્ઞાન. પરમ જ્ઞાન શું છે,
બીજો, ત્રીજો અને 19મો આ 3 શ્લોક. એન્ડ દેન લાસ્ટ ટોપિક છે ભગવાનનું અસ્તિત્વ, ભગવાનની ઓળખ, ભગવાનનું પદ. તો એમાં 3 છે, A, B અને C. એમાં છે ભગવાન એઝ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, શ્લોક નંબર 6 અને 7. ભગવાન એઝ 3 ગુણોથી પરે છે ભગવાન, 12મો, 13મો, 14મો શ્લોક. અને C છે ભગવાન જે મૂર્ખોથી અજ્ઞાત છે, 24, 25 અને 26 શ્લોક. અત્યારે આપને બિલકુલ કંઈ સમજમાં નહીં આવ્યો, આઈ નો, પણ હું ધીમે ધીમે તમને સમજાવીશ તો આપણે ક્લિયર કટ એક સરસ બ્યુટીફુલ પિક્ચર તમારા મગજમાં રેડી થશે. તો સૌથી પહેલો છે કે ભગવાને એક તમને અને મને, બધા જ લોકોને એક સિસ્ટમ ભગવાને બનાવી છે કે આપણને જીવવા માટે એક જગત જોઈએ, હે ને, એક ભૌતિક જગત જોઈએ. ભૌતિક જગત કેમ જોઈએ? કેમ કે ભગવાનનું એક આધ્યાત્મિક જગત છે જ્યાં બધા સિદ્ધ પુરુષ બધા જીવી રહ્યા છે. ભગવાન અને ભગવાનના ભક્તો બહુ જ સરસ, ત્યાં સરસ લીલાઓ ચાલી રહી છે, ભગવાનની આનંદમય લીલા ચાલી રહી છે ભગવાનના પરમ શુદ્ધ ભક્તો સાથે, જેમને ભક્તિ સિવાય બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. એમને સિર્ફ ભગવાન જ જોઈએ છે અને એમનું જીવન જ ભગવાન કૃષ્ણ છે, જે ભગવાનથી અપાર પ્રેમ કરી રહ્યા છે. સો થોડાક એવા જીવો પણ છે જે ભગવાનથી અલગ રહેવા ઈચ્છતા હોય છે, જે ભગવાનથી વિમુખ થઈ ગયા છે, રાઈટ. આપણે કહેતા હોય છે કે અમે તો બહુ માયામાં છે. માયા શું છે કે તમે ભગવાનથી વિમુખ થઈ ગયા છો. અને કેમ વિમુખ થઈ ગયા છો? કેમ કે તમે પોતે આ જીવન ચૂઝ કર્યું છે. મારાથી કોઈને આપણે તમે કહો કે 24 કલાક તમે ભગવાનને યાદ કરો, તો ઇમિડિયેટ સવાલ શું આવશે? આ તો આવું હોતું હોય? દેટ મીન્સ કે આવા જીવો માટે એક અલગ જગત ક્રિએટ કરવું પડશે જ્યાં આ લોકો જીવી શકે ભગવાનથી અલગ રહીને. એમની પાસે ફૂલ ફ્રીડમ છે કે ભક્તિ કરવી ના કરવી. ઘણી વખતે એમને સવાલ લોકો પૂછતા હોય છે કે મારા પેરેન્ટ્સ મને ભક્તિ કરવા નથી દઈ રહ્યા, મારા હસબન્ડ મને ભક્તિ કરવા નથી દઈ રહ્યા, મારા વાઈફ ભક્તિ કરવા નથી દઈ રહ્યા, મારા છોકરા મને ભક્તિ કરવા નથી દઈ રહ્યા. દેટ મીન્સ ભક્તિ એક ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. તમે કોઈને ફોર્સ ના કરી શકો. જ્યાં સુધી તમને હૃદયની અંદર પ્રેમ ના ઉત્પન્ન થાય ભગવાન પ્રત્યે, તમે કોઈને ફોર્સ ના કરી શકો. તો આવી જે વિદ્રોહી આત્માઓને રહેવા માટે કોઈ તો ઘર હોવું જોઈએ. એ ઘર છે ભૌતિક જગત. સો આજનો જે ફર્સ્ટ ટોપિક જે છે એ છે ભૌતિક જગત, જેની અંદર ખાસ કરીને ભગવાનની અપરાશક્તિ વિશે વાત થયેલી છે. આ અપરાશક્તિ શું છે? આ અંદર બે શ્લોક છે, 4મો અને 14મો. તો ચોથો શ્લોક કયો છે? ભૂમિર આપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિરષ્ટધા. જે આપણે 5 તત્વ નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે, જલ, અગ્નિ, વાયુ, આકાશ, હે ને, તો એ રીતે આ પૃથ્વી, આ 5 તત્વો વિશે વાત થયેલી છે અહીંયા. ભૂમિ એટલે ભૂમિ, પૃથ્વી. ભૂમિ, આપ એટલે જળ, અનલ એટલે અગ્નિ, વાયુ એટલે વાયુ અને ખમ એટલે આકાશ. તો આ 5 તત્વો ભગવાન કહે છે કે એની સાથે સાથે 3 બીજા તત્વો પણ છે. શું છે? ભૂમિ, આપો, અનલો, વાયુ, ખમ મનો બુદ્ધિ રેવચ. મન, બુદ્ધિ, અહંકાર. અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાન કહે છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ 8 મારી ભિન્ન થયેલી ભૌતિક શક્તિઓ છે. સો આ આપણું આ દુનિયાનું હાર્ડવેર છે. કોઈને ફોર એક્ઝામ્પલ આ ટેબલ બનાવ્યું હોય તો આની અંદર મેજોરિટી કમ્પોનન્ટ શું છે? પૃથ્વીવાળો કમ્પોનન્ટ છે. કોઈએ રૂ અફઝાનો જ્યુસ પીવો હોય તો એમાં મેઇન કમ્પોનન્ટ કયો છે? જળનો મેઇન કમ્પોનન્ટ છે, રાઈટ. સો એ રીતે જેટલું પણ વસ્તુ તમે દુનિયામાં જોઈ રહ્યા છો, પેન જોઈ લો, કપડાં જોઈ લો, પહાડ જોઈ લો, મોબાઈલ ફોન જોઈ લો, લેપટોપ જોઈ લો, એ બધું આ 5 ફક્ત 5 કોમ્બિનેશન છે. તો ભગવાન કહી રહ્યા છે કે આ 8 મારી ભિન્ન થયેલી ભૌતિક શક્તિઓ છે. અને આમાં 5 વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, 3 વસ્તુ આપણને નથી દેખાતી. એ કઈ છે? મન, બુદ્ધિ અને અહંકાર. ઘણાને ખ્યાલ જ નથી હોતો કે મન અને બુદ્ધિ અલગ અલગ હોય છે. મનનું કામ હોય છે રેકોર્ડ કરવું, હે ને. મનનું કામ શું છે? રેકોર્ડ કરવું, વિચારવું, રાઈટ. વિચારવું અને તમે કંઈ જે પણ જોઈ રહ્યા છો, તમે જે કંઈ ફીલ કરી રહ્યા છો, એ એક્સપિરિયન્સ રેકોર્ડ કરે છે. એ કામ છે મનનું. ફોર એક્ઝામ્પલ, તમે ક્યારે પાણીપુરી ખાધી, તમને બહુ જ પસંદ આવી, તમારું મન એને રેકોર્ડ કરી લેશે. ઓહ, પહેલા દિવસે પાણીપુરી ખાધી હતી, બહુ જ મજા આવી હતી, હે ને. સો નેક્સ્ટ ટાઈમ, થોડા ટાઈમ પછી કોઈ પૂછશે કે શું ખાવું છે તમને, તો કહે છે ઓહ, મારું મન કરે છે આજે મને પાણીપુરી ખાવી છે.
બુદ્ધિ, તો બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ ડિસિઝન લે છે, એને હેલ્પ કરે છે ડિસિઝન લેવામાં કે તમારે આવું કરવું જોઈએ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, કોઈ ગાડી ડ્રાઈવ કરતું હોય, સામેથી જ બીજું એક વ્હીકલ આવે તો બુદ્ધિ શું કહેશે? બ્રેક મારો, રાઈટ. બુદ્ધિ વિલ નોટ સે કે ઉડાવી દો ને સામેથી. જો બુદ્ધિ કહી રહી છે કે ઉડાવી દો, દેટ મીન્સ કે બુદ્ધિ પ્રોપર કામ નથી કરી રહી, એ વ્યક્તિનું સંતુલન પ્રોપર નથી, રાઈટ. સો મન, બુદ્ધિ અને અહંકાર. બુદ્ધિનું કામ છે ઇન્ટેલિજન્સ આપવું, જ્ઞાન આપવું કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. મનનું કામ છે એક્સપિરિયન્સ ફીલ કરવું અને એને રેકોર્ડ કરવું, વિચાર કરવા. એન્ડ દેન ફાઇનલી અહંકાર. અહંકાર એટલે ઓળખ. હા, તો ખાસ કરીને જ્યારે અહંકારની આ ભૌતિક જગતમાં વાત થઈ રહી છે, તો ખોટી ઓળખ શું છે કે હું, મારું નામ સો એન્ડ સો છે, હું ગુજરાતી છું, હું મરાઠી છું, હું મારવાડી છું, હું રાજસ્થાની છું. સો આ બધી ખોટી ઓળખ છે. હું ભારતીય છું, હું કાળો છું, હું ધોળો છું, પુરુષ છું, હું સ્ત્રી છું, હું આનો છોકરો છું, આનો પતિ છું, આનો પત્ની છું. આ બધી ખોટી ઓળખો છે. કેમ કે જેવું આ શરીર મૃત્યુ પામે છે, નાશ પામે છે, ત્યારે આ ઓળખનું કોઈ અસ્તિત્વ બચતું છે નહીં. એના તરત જ પછી એને નવું શરીર ધારણ કરવું પડતું હોય છે, એક નવી ઓળખ મળતી હોય છે. સો દરેક જીવને એક નવી ઓળખ મળતી રહેતી હોય છે થોડા સમય માટે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઓળખ છે, આ કંપનીનો માલિક છું, આ ઘરનો માલિક છું. પણ જેવું શરીર ફિનિશ થયું, તરત જ બધું જ તમે છોડીને જતા રહ્યા. સો આ ભગવાનની ભિન્ન થયેલી, ભગવાનથી અલગ થયેલી 8 ભૌતિક શક્તિઓ છે, અને જે થોડી લોઅર સ્ટેજમાં છે, એટલા માટે એને કહેવાય છે અપરા શક્તિ. અને પરા એટલે સુપિરિયર. તો સુપિરિયર એનર્જી એ જે છે પરાશક્તિ, આપણે નેક્સ્ટ ટોપિકમાં સ્ટડી કરીશું. અત્યારે આપણે સ્ટડી કર્યા હતા કે દુનિયાનું જે હાર્ડવેર આનાથી બનેલું છે, રાઈટ. હવે હાર્ડવેરની ઉપર એક મેં જેમ કીધું કે એક ઓપરેટિંગ સિસ્ટમ પણ હોવી જોઈએ, જે દુનિયાની અંદર ફંક્શન કરે પ્રોપરલી, બધાને હેલ્પ કરે, રાઈટ. એપ્લિકેશન ચલાવવા માટે હેલ્પ કરે. તો ઓપરેટિંગ સિસ્ટમ શું છે? 14મા નંબરનો શ્લોક છે. ભગવાન લખ્યું છે કે દૈવી એષ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરન્તે તે. દૈવી એષ ગુણમયી, મારી એક દૈવી શક્તિ છે. ગુણમયી, 3 ગુણોથી પૂર્ણ છે. કયા 3 ગુણ છે? સત્વગુણ, રજગુણ અને તમોગુણ. હવે આ થોડા બહુ મોટા ટોપિક્સ છે, જે એકદમ બિલકુલ એકદમ નવા છે. એમના માટે 3 ગુણ શું હોય એ પણ સમજવું મુશ્કેલ છે. પણ થોડું 2-3 મિનિટમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ આપું તો 3 ગુણથી આ દુનિયા ચાલી રહી છે. જેમ કે તમે આપણે કોઈને ગ્રાફિક્સ ખબર હોય થોડું, યા ફિર સ્કૂલમાં પણ જોયું હોય તો, રેડ, બ્લુ અને ગ્રીન, RBG, આ 3 કલરથી કરોડો કલર બનતા હોય છે, રાઈટ. માન લો કે રેડ 30% નાખો, યલો 30% નાખો, રેડ, બ્લુ અને તો બ્લુને તમે 40% નાખો, યલોને અને ગ્રીનને 30% નાખો, તો એક અલગ કલર બનશે. તમે વેરિયસ કોમ્બિનેશન કરો, તમને લાખો કરોડો કલર મળી શકે છે, હે ને. સો એ રીતે 3 × 3 is 9, 9 × 9 81, હે ને. તો એ રીતે 3 ગુણથી આ દુનિયા ભરી ચૂકી છે. જે સાત્વિક વ્યક્તિ હોય, સત્વગુણ, સો એને બહુ જ શું કહેવાય, રસાવાળું ટેસ્ટી ફૂડ ગમશે, જે શરીરને તાકાત આપતું હોય, એને સ્ટ્રેન્થ આપતું હોય. અને જે બહુ સાત્વિક મીન્સ માઇલ્ડ, ટેસ્ટી બટ માઇલ્ડ. રજોગુણી મીન્સ તીખું તમતમતું, મરચાવાળું, રાઈટ, સ્પાઇસી, એને રજોગુણ કહેવાય. તમોગુણ મીન્સ જે સડી ગયું હોય, જેમ કે વાઇન હોતું હોય છે, એને ફર્મેન્ટેડ ફૂડ. તો આ ઘણી બધી વસ્તુઓ તમોગુણમાં આવતી ગણાતી હોય છે. તો એ રીતે આ સત્વ, રજસ, તમોગુણ કલર ઉપર કામ કરે છે. પ્રેક્ટિકલી દુનિયાની દરેક વસ્તુ પર કામ કરે છે. મ્યુઝિક તમે જોઈ લો, સત્વગુણ વાળું મ્યુઝિક એકદમ સિમ્પલ શાંતવાળું મ્યુઝિક હોય, રજોગુણ વાળું ઢીંચક ચાલતું હોય, એન્ડ તમોગુણ મ્યુઝિક ઢાય એ રીતે હેવી મેટલ સોંગ ચાલતા હોય. સો દરેકે દરેક વસ્તુમાં, વ્યક્તિના નેચરમાં 3 ગુણ છે, વ્યક્તિના વિચારોમાં 3 ગુણ છે, વ્યક્તિના બિહેવિયરમાં, વ્યક્તિના પહેરવેશમાં, વ્યક્તિના જમવા કરવા, રહેન શૈલી, દરેક વસ્તુમાં 3 ગુણ છે. બેઝિકલી આ 3 ગુણથી દુનિયા ચાલી રહી છે. સો ભગવાન કહે છે કે દૈવી એષ ગુણમયી, આ 3 ગુણથી ભરપૂર એક, ભગવાન કહે છે મમ માયા દુરત્યયા, મારી એક માયા શક્તિ છે. દુરત્યા કેમ? કેમ કે એને કોઈ પાર નથી કરી શકતું. દુરત્યયા બહુ ડિફિકલ્ટ છે પાર કરવી. મામ એવ યે પ્રપદ્યન્તે, હા, પણ જો તમને એને પાર કરવી હોય તો મામ એવ, તમે મને પ્રપદ્યન્તે શરણાગત થઈ જાઓ,
માયા મેતામ તરંતિ તે, તો તમે તરંતી એટલે એને સરળતાથી એને પાર કરી જશો. આનો અનુવાદ કહે છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દૈવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ મને સરળતાથી પાર કરી જાય છે. તો ભગવાને આ દુનિયા બનાવી, હાર્ડવેર બધું બનાવી દીધું, હે ને, બધી વસ્તુ બનાવી દીધી, જળ અગ્નિ વાયુ આકાશ બધું આપી દીધું, અને અહીંયા જે રાજા તરીકે ચલાવવા માટે ભગવાને માયા શક્તિ મૂકી છે. આ માયા શક્તિના અંડર આ દુનિયા ચાલી રહી છે. સો એ આપણી ઓપરેટિંગ સિસ્ટમ થઈ ગઈ. હવે હાર્ડવેર રેડી છે, ફોન રેડી છે, ફોનને વાપરવાળો કોઈ વ્યક્તિ જોઈએ, રાઈટ? એ વાપરવાળો વ્યક્તિ કોણ છે? જીવાત્મા, હે ને? એ જીવાત્મા કોણ છે? એ આપણું નેક્સ્ટ ટોપિક છે, જીવાત્મા પરાશક્તિ. તો એની અંદર 2 શ્લોક છે, 5મો અને 27મો. તો પ્લીઝ કમ ટુ ધ 5th શ્લોક. 5મો શ્લોક છે, અપરેયમ ઇતસ્ત્વન્યામ પ્રકૃતિ વિદ્ધિ મે પરામ જીવભૂતા મહાબાહો યેદમ ધાર્યતે જગત. હમણાં આપણે 4થો શ્લોક સ્ટડી કર્યો હતો, જેમાં 8 શક્તિઓ, ભૌતિક શક્તિઓ ભગવાને બતાવી હતી, વર્ણન કર્યું હતું. 5મા શ્લોકમાં ભગવાન કહે છે કે અપરેયમ ઇતસ્ત્વ અન્યામ. અપરેયમ એટલે આનાથી અલગ, ઇતસ્ત્વ અન્યમ આનાથી અલગ, આનાથી અન્ય એક અલગ શક્તિ છે, જે અપરા, જે સુપીરિયર શક્તિ છે. વિધિ મે પરામ, વિધિ એટલે તમે જાણો, તમે જાણવાનો પ્રયત્ન કરો. એ જે શક્તિ છે એ પરામ, એ આના કરતાં સુપીરિયર શક્તિ છે. અને શું શક્તિનું નામ છે? જીવભૂતા મહાબાહો. હે મહાબાહુ અર્જુન, એ શક્તિનું નામ છે જીવભૂતા. જીવભૂતા એટલે જે બધા જીવો જે છે એ બધા, તમે છો, હું છું, જે બધા સજીવ જીવ આત્માઓ જે છે, આત્માઓ છે, અને આત્માએ ઘણા બધા ભૌતિક શરીર ધારણ કરે, એ વસ્તુ અલગ છે, પણ આત્મા આ શરીરને ચલાવી રહી છે. સો જીવભૂતા મહાબાહો યયેદમ ધાર્યતે જગત. તો આનો મિનિંગ બહુ સરસ છે, હું અનુવાદ વાંચું છું. વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અનેક ચડિયાતી પરાશક્તિ પણ છે, જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. યયેદમ ધાર્યતે જગત એટલે જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે. ફોર એક્ઝામ્પલ, કોઈને આઈફોન બહુ ગમતો હોય, રાઈટ? સો આઈફોન ફ્રીમાં તો આવતો નથી, એને પામવા માટે બહુ પૈસા ખર્ચવા પડે, રાઈટ? કોઈને પોતાનું એરોપ્લેન જોતું હોય તો એને ખરીદવા માટે લાખો કરોડો રૂપિયા લાગી જતા હોય છે, રાઈટ? 100 કરોડ, 80 કરોડ, 150 કરોડ, 200 કરોડ, 500 કરોડ. સો તો છે તો ભૌતિક શક્તિ જ, પણ ભૌતિક શક્તિ સાથે સંઘર્ષ કર્યા કરે છે. એને પામવા માટે, એને કંટ્રોલ કરવા માટે, અહીંયા લખ્યું છે ને, અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. સો આ ભૌતિક જગતની અંદર જે પરાશક્તિ છે, જીવાત્મા, એનો 5મો શ્લોક આ હતો. દેન નેક્સ્ટ છે 27મો શ્લોક. પ્લીઝ કમ ટુ 27th શ્લોક. 27 શ્લોક છે, ઈચ્છા દ્વેષ સમુત્થેના દ્વંદ્વ મોહેન ભારતા સર્વભૂતાની સમૂહમ સર્ગે યાન્તિ પરંતપા. ઈચ્છા દ્વેષ સમુત્થેના, ભગવાને બહુ બ્યુટીફુલ કીધું કે હવે જીવ આવી ગયા, રાઈટ? સૌથી પહેલાં સિસ્ટમ બનાવી કે દુનિયા સેટઅપ કરી કાઢી. દુનિયા ચલાવવા માટે માયાદેવીને મૂકી દીધા. માયાદેવી કોની પર રાજ કરશે? માયાદેવી રાજ કરશે. કોઈ જીવતું, કોઈ ગેમ માટે કોઈ પ્લેયર તો હોવું જોઈએ, રાઈટ? ગેમ બની ગઈ છે, પણ એ ગેમને રમવાવાળો કોણ? તો જીવાત્મા મૂકી દીધા. તો જીવાત્માને ભગવાનથી અલગ રહેવું હતું, એના માટે બધી સિસ્ટમ રેડી થઈ ગઈ. હવે જીવાત્મા રોબોટ તો નથી, રાઈટ? એ જીવિત છે. દેટ મીન્સ હવે એના લાઇક્સ અને ડિસલાઇક હશે કે મને આ ગમે છે, નથી ગમતું. તો એ જ વસ્તુ ભગવાન લખી રહ્યા છે કે ઈચ્છા દ્વેષ સમુત્થેના દ્વંદ્વ મોહેન ભારતા. ઈચ્છા એટલે મને આ વસ્તુ ગમે છે, દ્વેષ એટલે આ વસ્તુ મને નથી ગમતી. તો ઈચ્છા અને દ્વેષથી જે ઉદ્ભવ થયેલું જે મોહ છે, સમોહમ સર્વભૂતાની સર્ગે હે, એટલે સર્ગ એટલે જન્મ થવું. જેટલા પણ આત્માઓ છે, જેટલા પણ જીવો છે, સર્વભૂતાની સર્ગે, જ્યારે પણ એમ જન્મ થાય છે તરત જ એ બંધાઈ જાય છે, મોહિત થઈ જાય છે એમની ઈચ્છાઓથી, એમના દ્વેષથી. તમે કોઈ બાળકને જુઓ તો, કોઈ બાળકને જનરલી તમે જોતા છો, નાના બાળકને છોકરીઓ બાર્બી ડોલ જોડે રમશે, જે છોકરો હશે એ કાર્સ ચલાવશે, ટ્રક ચલાવશે, હે ને? તો ક્યાંથી આ કાર ટ્રક ચલાવવાનું એને આઈડિયા ક્યાંથી આવ્યો? એને પાછળ જન્મમાં કંઈ તો ચલાવ્યું હશે, ત્યારે તો એને બધું એ જ્ઞાન છે. જ્યારે નાનો છે તો નાની નાની ગાડી ચલાવે છે, જ્યારે મોટો થાય છે તો મોટી મોટી ગાડી ચલાવે છે. સો કોઈ બાળક નાનપણથી
ક્રિકેટ રમશે, કોઈ બાળક નાનપણથી ફૂટબોલ રમશે, કોઈ બાળક નાનપણથી બાસ્કેટબોલ રમશે. ક્યાંથી આવી રહ્યું છે? કોઈને સંગીત ગમે છે, કોઈને ગાયન ગાવું ગમે છે, રાઈટ? સો દરેકને અલગ અલગ ઈચ્છાઓ છે, અલગ અલગ. કોઈને કારેલા ભાવે છે, કોઈને કારેલા નથી ભાવતા. તો આ શું છે? ઈચ્છા દ્વેષ સમુત્થયના દ્વંદ્વ મોહેન ભારતા સર્વભૂતાની સમૂહમ. બધી જ આત્માઓને સંમોહિત થઈ ગયા છે. સર્ગયાંતિ પરંતપા. હે પરંતપા, હે ભારત, હે શત્રુ વિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વંદ્વોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ મોહને પામે છે. સો હવે જીવાત્મા આવી ગયા છે ભૌતિક જગતમાં, એમની ઈચ્છા અને દ્વેષ એમને ચલાવી રહ્યા છે કે તમારે શું કરવાનું, શું નથી કરવાનું, રાઈટ? દુનિયા ચાલી રહી છે. હવે જીવાત્માને કંઈ મેળવવું હોય, ચલો ઈચ્છા તો કરી, પણ ઈચ્છા કરીને કોણ જોડે કરવાની? ભગવાનને છોડીને તમે અહીંયા આવ્યા છો. હવે તમારી ઘણી બધી ઈચ્છાઓ છે. કોઈને પ્રાઇમ મિનિસ્ટર બનવું છે, કોઈને પ્રેસિડેન્ટ બનવું છે. ચાહે તમારા સોસાયટીના પ્રેસિડેન્ટ હોય કે તમારા રોટલી ક્લબના પ્રેસિડેન્ટ હોય કે તમે કદાચ વડ્યું છે તમે આખા તમારા દેશના પ્રેસિડેન્ટ હોય. તમે જે પણ વસ્તુના પ્રેસિડેન્ટ તમારે બનવું હોય એ ઈચ્છા તમારી પૂરી કરવા માટે શું સિસ્ટમ છે? તો સિસ્ટમ એ છે કે ભગવાને એક અલગ કેટેગરી બનાવી છે કે જે જીવો એ બહુ જ શું કહેવાય સત્વગુણી છે, ભગવાનના ભક્ત છે અને શું કહેવાય બહુ પુણ્યાત્મા રહ્યા છે. તો ભગવાન એમને એક પોઝિશન ઓફર કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, સમાજમાં કોઈ સારું કામ કરે તો એમને કહે છે ભાઈ તમે અમારા સમાજના સેક્રેટરી બની જાઓ, તમે અમારા સમાજના પ્રેસિડેન્ટ બની જાઓ. લાઈક દેટ ભગવાન કોઈ વ્યક્તિની ભક્તિ જોઈને, એની ઈચ્છાઓ જોઈને, શુદ્ધ ભક્ત હોય તો એમને આ બધું કામ નહીં આપે, પણ તેની મિશ્ર ભક્તિ હોય કે ના મને થોડું મેનેજ કરવું છે, લીડર બનવું છે, લીડરશિપ ક્વોલિટી હે ને, બધાની ઉપર થોડું મારો હક જમાવો છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા ભગવાન આ જ બધા જીવાત્માઓથી થોડાને ઇલેક્ટ કરીને દેવતાઓનું પદ આપતા હોય છે. સો જે નોર્મલ જીવાત્મા છે એ આ દેવતાઓ પાસે જાય છે અને એમની ઈચ્છા વ્યક્ત કરે છે, સો ધેટ એમની ઈચ્છા પૂરી થઈ જાય, રાઈટ? એન્ડ આ બધી વસ્તુ ભગવાને વેદની અંદર બધી આપેલી છે કે તમે પુણ્ય બહુ કરશો, તમે સત્વગુણી હશો, તમે પણ દેવતા બની શકો છો. પણ એક્ઝિસ્ટિંગ જે દેવતા છે, આપણે કહે છે 33 કરોડ દેવતાઓ છે, હે ને, તો એમની પૂજા કરવા માટે, કેમ કે અત્યારે જીવ એ સ્ટેજ પર પહોંચ્યો નથી કે મને ડાયરેક્ટલી ભગવાનની પૂજા કરવી છે, તો અત્યારે દેવતા પાસે જાય છે. શું લખ્યું છે? બહુ સરસ લખ્યું છે. 20, 21, 22, 23 લાઇનમાં આપણે સ્ટડી કરીશું. થર્ડ આપણો ટોપિક છે દેવતા જે જીવાત્માઓની ઈચ્છાઓ પૂરી કરતા છે. અને એમાં 4 શ્લોક છે, 20, 21, 22, 23. 20મો શ્લોક છે કામૈસ્તૈસ્તૈર્તૈજ્ઞાના પ્રપદ્યે અન્ય દેવતા તમ તમ નિયમમ આસ્થાય પ્રકૃતા નિયતસ્વયા. હા, શું લખ્યું છે? કામ ઋતજ્ઞાન. કામ એટલે જે ભૌતિક ઈચ્છાઓથી, ઋતજ્ઞાન જ્ઞાન છે પણ ઋત એટલે છીનવાઈ ગયું છે, જેનું જ્ઞાન છીનવાઈ ગયું છે. કેમ? એની અંદર બહુ બધી ભૌતિક ઈચ્છાઓ આવી ગઈ છે. જો ભૌતિક ઈચ્છા ના હોય તો ડાયરેક્ટ ભગવાનની પૂજા કરવાનો હતો, પણ કેમ કે ભૌતિક ઈચ્છાઓ છે, એનું ધ્યાન ભટકી ગયું છે, રસ્તો ભટકાઈ ગયો છે, હા, એનું જ્ઞાન ભટકી ગયું છે, એના કારણે પ્રપદ્યે અન્ય દેવતા, બાકી દેવતાઓને શરણાગત થઈ જાય છે. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે, તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. નેક્સ્ટ શ્લોક 21માં યો યો યામ યામ તનુમ ભક્તિ શ્રદ્ધા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યાચલમ શ્રદ્ધામ તામેવ વિદ્યામહમ. યો યો એટલે જેવો વ્યક્તિ જેમને આપણે હમણાં વાત કરી કે ગુણ પ્રમાણે, પોતાના નેચર પ્રમાણે પૂજા કરશે, જેવો વ્યક્તિ જેની પૂજા કરવી હોય, તનુમ એટલે શરીર. કોનું? એક તનુ એટલે શરીર કહી શકો કે એક સ્વરૂપ કહી શકો. તો માન લો કે કોઈને મહાદેવ શિવજીની પૂજા કરવી હોય તો લખ્યું છે ભક્તા શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ. તો એ બહુ શ્રદ્ધા સાથે એમની પૂજા કરશે, એમની ઈચ્છા પ્રમાણે. તસ્યા ચલામ શ્રદ્ધામ તામિમ વિદ્યામિહમ. તો ભગવાન કહે છે કે હે જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે હું જીવ માત્રના હૃદયમાં
પરમાત્મા રૂપે વિદ્યમાન છું. કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું. તસ્યા ચલામ શ્રદ્ધામ, એને જે અચલા શ્રદ્ધામ, જેની શ્રદ્ધા જે કોઈની છે, કોઈને મહાદેવની પૂજા કરવી છે, તો કૃષ્ણ ઇઝ નોટ લાઈક કે ભાઈ મારી પૂજા કેમ નથી કરો. કૃષ્ણ ઇઝ લાઈક કે અચ્છા મહાદેવની પૂજા તમારે કરવી છે, અચલામ શ્રદ્ધામ, એમને એક વરદાન આપે છે, જાઓ તમે આમની પૂજામાં સ્થિર થાઓ. હું સ્થિર કરું છું જેથી તે મનુષ્ય તેની વિશિષ્ટ દેવની આરાધના કરી શકે. એટલીસ્ટ નાસ્તિક કરવા બેટર કોઈની તો પૂજા કરે. સો ભગવાન એવું કહે છે કે તમને જે પણ દેવતા ગમતા હોય એમની પૂજા કરવા માટે જે મનોબળ જોઈએ અને જે શ્રદ્ધા તમારી ફિક્સ થવી જોઈએ એ ફિક્સ કરવા માટે હું પૂરેપૂરી મદદ કરીશ. સો દેટ એટલીસ્ટ કોઈની તો પૂજા કરો. 10 જન્મો સુધી માન લો તો કોઈ તમે તમોગુણની પૂજા કરી, તમોગુણમાં રહીને કોઈની પૂજા કરી, દેન રજોગુણમાં આવે તો લાઈક દેટ તમે સત્વગુણ એમ કહીને તમે ડેવલપ કરો. જન્મો તમારું લેવલ તમે આગળ વધારો. તમોથી રજોગુણ પર આવો, રજોથી સત્વગુણ પર આવો, એન્ડ સત્વગુણથી શુદ્ધ સત્વ પર આવીને ડાયરેક્ટ ભગવાનની પૂજા કરો. તો કેમ કે અત્યારે આપણે જે 3 ગુણોની અંદર ચાલી રહ્યા છે એટલા માટે દેવતાઓની પૂજાની અંદર ભગવાન આગળ કહે છે 22મા શ્લોકમાં, સતયા શ્રદ્ધયા યુક્ત તસ્ય આરાધનમીહતે લભતે ચ તત કામાન મયા વિહિતાન હિતાન. સતયા એમની શ્રદ્ધાને ધ્યાનમાં રાખતા, આરાધનમ ઈહતે એ એમની પૂજા કરે છે, કોઈ વ્રત કરશે, એમને બેઝિકલી જે પણ એમનું અનુસંધાન હોય કે વ્રત કરવાનું છે, શું ચડાવવાનું છે, કઈ રીતે પૂજા, શું યજ્ઞ, દરેક વસ્તુ કર્યા પછી લભતે ચ તત કામાન, એમને કંઈ લાભ પ્રાપ્ત થાય છે. માન લો કે તમે કોઈ દેવતાની પૂજા કરી સો દેટ તમને પુત્રનો જન્મ થાય, તમને પુત્ર જન્મ થઈ ગયો તો લભતે, તમને લાભ થઈ ગયો. તો ભગવાન કહે છે કે તત કામાન, તમારી જે ઈચ્છા જે હતી તો એવું લાગે છે કે એવું એકચ્યુઅલી શું થઈ રહ્યું છે, મયૈવ વિહિતાન હિતાન, એ જે ભક્ત છે એને લાગે છે કે ભાઈ આ દેવતાએ મારી ઈચ્છા પૂરી કરી, પણ એકચ્યુઅલી ભગવાન કહે છે કે મયૈવ વિહિતાન હિતાન, મયૈવ એટલે મેં એ વરદાન એ દેવતાને આપ્યું છે. ફોર એક્ઝામ્પલ હું તમારી પાસે 100 રૂપિયા માગું, તમારી પાસે હોય 2 રૂપિયા, તો જ્યાં સુધી તમારી પાસે જ 100 રૂપિયા ના હોય તમે મને કેવી રીતે આપશો. લાઈક ધેટ કોઈ વ્યક્તિ દેવતા પાસે જશે અને કહેશે કે મને આ વસ્તુ જોઈએ છે, તો એ દેવતા શું કરશે કે ભગવાન પાસે જશે અને કહે છે કે ભાઈ આમને આ વસ્તુ જોઈએ છે, મને આપી દો, એન્ડ ભગવાન કૃષ્ણથી લઈને એ વસ્તુ આપણને આપશે. તો એક શું કહેવાય, એક મિડલ લિંક જેવું ચાલી રહ્યું છે. એ આપવાની શક્તિ કોને આપી, ભગવાને આપી છે, રાઈટ. સો બેઝિકલી ભગવાન જ બધું આપી રહ્યા છે, પણ ઇનડાયરેક્ટલી વસ્તુમાં તમને મળી રહેશે, કેમ કે તમને ભગવાનની પૂજા કરવા માટે હજુ તમને એટલા લેવલ પર નથી આવ્યા, એટલા માટે તમે હજુ બીજા કોઈ દેવતાની પૂજા કરી રહ્યા છો. પણ ભગવાન અહીંયા ગીતામાં કહી રહ્યા છે કે મયૈમ વિહિતાન હિતાન, આ એકચ્યુઅલ રિયલ સિસ્ટમ છે. હા, અને બીજી હવે ભગવાન કહે છે કે આવા જે લોકો છે એના વિશે ભગવાને વાત કરી છે. અંતવત્ત તુ ફલમ તેષામ તદ્ભવતી અલ્પમેધસામ દેવાન દેવયજો યાંતિ મદ્ભક્તામ યાંતિ મામપી. અલ્પ બુદ્ધિવાળા માણસો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ મર્યાદિત તથા અસ્થાયી હોય છે. દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો મારા પરમધામને જ પામે છે. અહીંયા લખ્યું છે કે કોઈ કહેશે કે દેવતાઓની પૂજા કરવાથી ચલો મારું કામ તો થઈ ગયું ને, તમે ડાયરેક્ટલી આપો કે ઇનડાયરેક્ટલી આપો, મને જે જોતું તો મને મળી ગયું, રાઈટ. ભગવાન કહે છે, શું કહે છે, અલ્પ મેધસા, મેધસા એટલે બુદ્ધિ, અલ્પ એટલે ઓછી બુદ્ધિવાળા, ઓછી બુદ્ધિવાળાઓ દેવતાઓની પૂજા કરશે, કારણ કે મેઇન વસ્તુ શું છે કે અંતવત, અંતવત એટલે એની એક શરૂઆત છે અને એક અંત છે, એ ટેમ્પરરી છે. માન લો કોઈ દેવતા પાસે માગે ભાઈ મને 10 કરોડ આપી દો, 10 કરોડ તમને મળી ગયા. એ 10 કરોડની વેલિડિટી ક્યાં સુધી છે, જ્યાં સુધી મેક્સિમમ આ શરીર ટકશે ત્યાં સુધી તમને 10 કરોડ તમે તમારી સાથે રાખી શકો છો. જેવું શરીર છૂટ્યું એના પછી 10 કરોડ હોય કે 1000 કરોડ હોય કે કરોડ હોય, એની કોઈ વેલ્યુ રહેતી છે નહીં, કેમ કે તમારું શરીર તમે છોડી ચૂક્યા છો. દેટ મીન્સ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જ તમને એનું વરદાન, એનું બેનિફિટ મળવાનું છે. તો જો કોઈને બહુ જ બધી ભક્તિ કર્યા પછી એનું બેનિફિટ થોડાક વર્ષો માટે મળવાનું હોય તો આ બુદ્ધિમાનીનું કામ છે. બુદ્ધિમાનીનું કામ તો એવું છે કે તમને પરમાનન્ટ બેનિફિટ મળે, પણ એ પરમાનન્ટ બેનિફિટ મળવાનું નથી. એટલા માટે લખ્યું છે અંતવત્તુ ફલમ તેષામ, ફલમ તમને મળ્યું પણ ટેમ્પરરી છે. હા, આ લખ્યું છે ને કે
તેમને મળનારા ફળ મર્યાદિત તથા અસ્થાયી હોય છે. તમે બંગલો માંગશો, બંગલો કદાચ મળી જાય, ગાડી માંગશો, ગાડી મળી જાય. તમે મોક્ષ માંગશો, મોક્ષ નહીં મળે. દેવતા કહેશે ભાઈ હું જ મોક્ષ મને નથી મળે, તને કેતે મળશે? રાઈટ. બ્રહ્માજી પાસે ઘણા બધા, જેમ કે હિરણ્યકશ્યપ ગયો હતો, મહાદેવ પાસે રાવણ ગયો હતો. એમણે બધા કીધું કે મને વરદાન આપો કે મને મોક્ષ મળી જાય, સોરી હું અજય થઈ જાઉં, કોઈ મને હરાવી ના શકે. કે ના, એ તો પણ ઇમ્પોસિબલ છે. એવું કહી દો કે સારું હું ભગવાનને પણ ખતમ કરી દઉં, એ પણ ઇમ્પોસિબલ છે. રાઈટ. સો એમને પછી રાઉન્ડ અબાઉટ એમાં ઘણી બધી વસ્તુ માંગી, હું આમ પાવરફુલ થઉં, કોઈ દાનવ ના મારી શકે, દેવતા ના મારી શકે, કોઈ મનુષ્ય ના મારી શકે. લાઈક દેટ એ બધું એમને માગ્યું, પણ અલ્ટિમેટલી ભગવાન આવ્યા અને એમને એમનું વધ કર્યું. દેટ મીન્સ કે દેવતાનો પણ જો મૃત્યુ નિશ્ચિત હોય તો એક સામાન્ય જીવ ક્યાંથી દેવતા પાસે માગી શકે છે. એટલા માટે લખ્યું છે કે અલ્પ બુદ્ધિવાળા માણસો દેવોની પૂજા કરે છે. દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે. દેવયાંતિ. તો જે દેવતાઓની પૂજા કરશે એ નેક્સ્ટ લાઈફમાં દેવતા લોકમાં જન્મ લેશે. પણ ભગવાન કહે છે એ દેવલોક પણ પ્રલય પામે છે, એ પણ વિનાશ થાય છે. દેવતા અને એના ભક્ત બધા જ એક સામટા મૃત્યુ પામશે. પણ ભગવાન કહે છે મદ ભક્તા, જે મારા ભક્ત છે, યાંતિ મામ અપી, એ મારા ધામને પામે છે. મારું ધામ ક્યારે વિનાશ થતું નથી. તો આ જે આપણો થર્ડ ટોપિક હતો દેવતાઓનો, જે જીવાત્માની ઈચ્છાઓ પૂરી કરે છે. 20, 21, 22, 23 4 શ્લોક હતા. તો જસ્ટ થોડું રિકેપ કરું છું. ભૌતિક જગત સ્ટડી કર્યો, જેમાં આપણે હાર્ડવેર, જે અપરાશક્તિ, જે પંચ જે શક્તિ કહેવાય, જલ, અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને મન, બુદ્ધિ, અહંકાર, આ 8 ટોટલ શક્તિ થઈ ગઈ. જે 5 શક્તિ થઈ ગઈ એ જોઈ શકાય છે, ફીલ કરી શકાય છે, એ સ્થૂલ કહેવાય. અને જે નથી જોઈ શકાતી મન, બુદ્ધિ, અહંકાર, એને ગૌણ શક્તિ કહેવાય, જે તમે નથી જોઈ શકતા. હે ને? એની ઉપર આવે છે એક સુપિરિયર એનર્જી, પરાશક્તિ, જેનું નામ છે જીવાત્મા. ઓકે. અને હા, બાય ધ વે, જે ફર્સ્ટ ટોપિક હતો એમાં આપણે 8 શક્તિઓ દ્વારા, બીજા એની ઉપરાંત એક માયા શક્તિ પણ હતી. અને માયા શક્તિ અને એક બીજી સેકન્ડમાં જે સુપિરિયર જે એનર્જી છે એ છે જીવાત્મા. જીવાત્મા ભૌતિક શક્તિઓ જોડે લડી રહી છે, એન્જોય કરવાની ટ્રાય કરે છે. અને જીવાત્માની ઈચ્છા પૂરી કરવા માટે દેવતાઓની સિસ્ટમ ભગવાને મૂકી છે કે તમે દેવતાઓ પાસે પણ જઈ શકો છો અને તમારી ઈચ્છાઓની માંગ કરી શકો છો. તમારા પુણ્યકર્મના હિસાબથી, તમારા કાર્યકલાપોના હિસાબથી તમે તમારી ઈચ્છાઓ તમે પૂરી કરી શકો છો. તો નેક્સ્ટ જે ફોર્થ જે ટોપિક છે આપણો આજનો, એ છે કે પરમ જ્ઞાન. જે બુદ્ધિમાન, હમણાં કીધું ને કે અલ્પ મેધસામ, જેની પાસે ઓછી બુદ્ધિ છે, દેવતા પાસે જાય છે. જે પરમ જ્ઞાની છે, જે બુદ્ધિમાન વ્યક્તિ છે, એ શું કરી રહ્યો છે? તો એ સૌથી પહેલાં તો પરમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કહેવાય, ઉત્સુક છે, જિજ્ઞાસુ છે. એ જિજ્ઞાસુ વ્યક્તિ શું કરી રહ્યો છે? એની અંદર આ ટોપિકની અંદર, પરમ જ્ઞાન ટોપિકની અંદર 3 શ્લોક છે, 2, 3 અને 19મો. તો આપણે, તમે પ્લીઝ 7મા અધ્યાયના બીજા શ્લોક પર આવી જાઓ. બીજા શ્લોકમાં લખેલું છે જ્ઞાનમ તેહમ સ વિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામે અશેષતઃ યજ્ઞાત્વનેહ ભૂયો અન્યાજ જ્ઞાતમ વ્યમ અવશિષ્યતે. હવે હું પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. જ્ઞાનમ તેહમ સ વિજ્ઞાનમ. જ્ઞાનમ એટલે જ્ઞાન, વિજ્ઞાન એટલે જે શું કહેવાય, વિજ્ઞાન એટલે જે દિવ્ય જ્ઞાન છે. જ્ઞાન મીન્સ ભૌતિક જ્ઞાન, હે ને, જ્ઞાન. અને વિજ્ઞાન એટલે આ સંદર્ભની અંદર વિજ્ઞાન એટલે જે દિવ્ય જ્ઞાન છે, આધ્યાત્મિક જ્ઞાન છે. ઇદમ વક્ષ્યામિ અશેષતઃ. ભગવાન કહે છે હવે હું વક્ષ્યામિ એટલે હું કહેવા જઈ રહ્યો છું અશેષતઃ. અશેષતઃ એટલે પૂર્ણ રૂપે, કમ્પ્લીટ તમને જ્ઞાન આપવાનું છું, ભૌતિક અને આધ્યાત્મિક બંને જ્ઞાન આપવાનો છું. યજ્ઞાત્વા નેહ ભૂય અન્યાજ. આને યજ્ઞાત્વા, આને જાણ્યા પછી, નેહ ન ઇહ, બીજું કંઈ, અન્યાજ ભૂયો અન્ય, દેટ મીન્સ કે આના પછી બીજું કંઈ જાણવા જેવું નહીં બચે. અવશિષ્યતે. અવશેષ એટલે કંઈ બચવું, અવશિષ્યતે એટલે કંઈ નહીં બચે. અવશેષ કશું જ બાકી નહીં રહે, બધું જ તમને જ્ઞાન મળી હશે. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. તો આ દિવ્ય જ્ઞાન ભગવાન 7મા અધ્યાયમાં આપી રહ્યા છે. થર્ડ શ્લોક છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ શ્લોક આપણા ટોપિકમાં આવી રહ્યો છે પરમ જ્ઞાનમાં. મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ એતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. મનુષ્યાનામ, હજારો લાખો કરોડો મનુષ્યની અંદર, સહસ્રેષુ કરોડો મનુષ્યની અંદર,
કશ્ચિદ યતતિ સિદ્ધયે, કોઈ એક વ્યક્તિ ભગવાનને પામવાનો પ્રયાસ કરતો હોય છે. એવા કરોડો કરોડો જીવોની અંદર જે પ્રયાસ કરી રહ્યા છે, સૌથી પહેલાં તો કરોડો જીવોમાં એક પ્રયાસ કરે છે. એવા પ્રયાસ કરવાવાળા કરોડો જીવોની અંદર કશ્ચિદ યતતિ સિદ્ધયે, એક વ્યક્તિ સિદ્ધિ એટલે ભગવાનને પામી શકે છે. ટ્રાય કરવામાંથી એક કરોડોમાંથી એક પામી શકતો હશે. યતતામપી સિદ્ધાનામ, અને એવા સિદ્ધ પુરુષોમાંથી કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, એવા કરોડો સિદ્ધ પુરુષોમાંથી પણ કોઈ એક જ મને તત્વતઃ 100% પૂરો મને વાસ્તવમાં જાણે છે. હજારો અનુવાદ છે, હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે, અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. તો ભગવાન કેટલું બ્યુટીફુલ વસ્તુ કીધેલી છે એને. તો આ દિવ્ય જ્ઞાન છે. તો આપ બધા એમાં એક છો જે મનુષ્યનામ સહસ્રેષુ, જે કરોડોમાંથી એક તમે પ્રયાસ કરી રહ્યા છો, પણ તમે કેટલું ફોલો કરશો એ ડિફાઇન કરશે કે યતતામપી સિદ્ધાનામ, કેટલા લોકો સિદ્ધ થયા એ આમાંથી ડિફાઇન થશે. સો હવે જે આ ટોપિકનું જે પરમ જ્ઞાનનું જે લાસ્ટ જે શ્લોક છે એ છે 19મો શ્લોક. બહુનામ જન્મ નામંતે જ્ઞાન વામાન પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. હમણાં આપણે દેવતાવાળો ટોપિક જે સ્ટડી કર્યો એમાં લખેલું હતું કે ઘણા બધા લોકો દેવતા પાસે જાય છે, પણ જે પરમ જ્ઞાનના જે તલાશમાં જે ખોજમાં છે, અહીં શું લખ્યું છે કે બહુનામ જન્મ નામંતે, બહુ જન્મો જીવ્યા પછી જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, એ જે જ્ઞાની પુરુષ છે, જ્ઞાન મેળવ્યા પછી મામ પ્રપદ્યતે, મારી શરણમાં આવે છે, મને શરણાગત થાય છે. શું લખ્યું છે નેક્સ્ટમાં? વાસુદેવ સર્વમિતિ, હું વાસુદેવ સર્વમિતિ, બધા કરતાં ઉપર છું. સ મહાત્મા સુદુર્લભ, એવો મહાત્મા બહુ દુર્લભ છે. સુદુર્લભ એટલે બહુ જ દુર્લભ છે, અતિશય દુર્લભ છે. આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે, જે મારી શરણમાં આવે છે, જે એને ભગવાને કીધું આ મહાત્મા છે. સો દેટ મીન્સ કે ભક્તિ તો બહુ બધા કરતા હોય છે. ઇનફેક્ટ એ ભક્તિની પણ બિઝનેસ છે, કેમ કે તમે કોઈ દેવતા પાસે જાઓ એન્ડ એક હાથથી લે એક હાથથી આપે, દેટ એવું સિસ્ટમ ચાલી રહી છે કે હું કે સો ટુ સે જે પણ દેવતા પાસે તમે જશો કહેશો હું આટલું નારિયેલ ચડાવીશ, આટલું દાન ચડાવીશ, આટલું કામ કરી દઈશ સમાજ માટે, તમે મારું આટલું કામ પૂરું કરી દો, તમારા માટે આટલા યજ્ઞ કરાવી દઈશ, હે ને, રિટર્નમાં મને આટલું બધું આ વસ્તુ આપી દો. તો આ બિઝનેસ નથી શું છે, હે ને. અહીંયા ભગવાન કહી રહ્યા છે કે એવો મહાત્મા દુર્લભ હોય છે, કેમ કે અહીંયા આને અપેક્ષા નથી ભગવાન પાસે કે મને આ આપો પેલું આપો, આને ફક્ત સેવા કરવા આવ્યો છે, એટલા માટે દુર્લભ છે આવો વ્યક્તિ. કૃષ્ણ પાસે પણ ઘણા બધા લોકો જાય છે કે મને આ આપો પેલું આપો, પણ મહાત્મા એક એવો દુર્લભ વ્યક્તિ છે જે ભગવાન પાસે જાય છે પણ માંગવા નહીં, સેવા આપવા જાય છે, એને કહેવાય છે ભક્ત. તો આજનો જે ટોપિક છે દેવતાઓની પૂજા થઈ ગઈ, દેવતાની ઉપર ડાયરેક્ટ કૃષ્ણની પૂજા આવી ગઈ. તો હવે કોઈ કહી શકે તમે ચલો વાત તો કહી દીધી, સારી વાત કહી દીધી કે ચલો કૃષ્ણ કેટલા બહુ ચાલક લાગે છે. કૃષ્ણએ શું કીધું કે હું સર્વોપરી છું અને મારા જે ભક્ત છે એ પણ મહાન છે. વાહ, આ તો બહુ સરસ બટરિંગ ચાલી રહ્યું છે. પોતાને પણ ભગવાન કહી દીધા અને સામેવાળાને બહુ મહાન કહી દીધો. કઈ રીતે માનું કે આ બધું? ઓલરેડી આપણે સમજી ગયા કે દુનિયાના બનાવવાવાળા જ ભગવાન છે, પણ સ્ટીલ શાસ્ત્રિક વેમાં સમજવું હોય તો હવે આપણે કૃષ્ણનું એકચ્યુઅલ રિયલ પદવી શું છે, ભગવાનનું જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે આપણે કહેતા છે કૃષ્ણને, તો એના 3 પદ છે એ આપણે સ્ટડી કરીશું. સો પહેલું પદ છે કે ભગવાન સર્વોપરી છે. તો તમારા બુકમાં લખી દો કૃષ્ણ સર્વોપરી છે. એમાં 2 શ્લોક સ્ટડી કરીશું, 6ઠ્ઠો અને 7મો. તો 6ઠ્ઠા શ્લોક પર આવીશું આપણે. આઈ હોપ તમને બધાને એક સરસ તમે એક સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છો. 6ઠ્ઠો શ્લોક છે એતદ્યોનિની ભૂતાની સર્વાનીતિ ઉપધારયા અહમ કૃષ્ણસ્ય જગતઃ પ્રભવ પ્રલયસ્તથા. ભગવાન કહી રહ્યા છે હમણાં 4 અને 5મા શ્લોકમાં ભગવાને શું કીધું કે એક ભૌતિક શક્તિ છે, એક જીવાત્મા શક્તિ છે. ભગવાન કહી રહ્યા છે એતદ્યોનિની ભૂતાની સર્વાનીતિ ઉપધારયા, સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગત જે કંઈ ભક્તિ અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશરૂપ મને જ જાણ. ઓકે, થોડું આનું ડિફિકલ્ટ છે, સમજાવું છું. ભગવાન કહે છે કે અહમ કૃષ્ણસ્ય જગતઃ. કૃષ્ણસ્ય એટલે લખ્યું છે સમગ્ર જગત, અહમ એટલે હું,
સમગ્ર જગત પ્રભવઃ પ્રલય સતા. મારાથી જગત ઉત્પન્ન થાય છે, પ્રલય થઈને પાછું મારી અંદર જ આવી જાય છે. તો ભગવાન બેઝિકલી કહી રહ્યા છે કે જેટલું પણ ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગત છે, બધી જ વસ્તુ, જીવાત્મા, જલ, અગ્નિ, વાયુ, આકાશ, બધી તમે કોઈ A to Z માયા શક્તિ, કોઈ શક્તિ તમે લઈ લો, જીવાત્મા શક્તિ લઈ લો, દરેક શક્તિ ભગવાન કહે છે કે અહમ કૃષ્ણ જગત પ્રભવ પ્રલય તથા. આ બધું મારાથી જ ઉદ્ભવ થયેલું છે અને પ્રલય જ્યારે થશે તો પ્રલય થયા પછી પણ વાઇન્ડ અપ પણ મારી અંદર જ થવાનું છે. બધું મારું જ સર્જનથી આવેલું છે. દેટ મીન્સ ભગવાને દુનિયા બનાવેલી છે. બીજો કોઈ દેવતા આજ સુધી આ બધું ટોપિક નથી કીધા કોઈએ, રાઈટ? ના તો બ્રહ્માજીએ, ના મહાદેવે, ના કોઈએ, કોઈ વ્યક્તિએ આવો શ્લોક આવું ક્યારેય કબૂલ નથી કર્યું. ફક્ત કૃષ્ણ જ છે, કોઈ કોમ્પિટિશન જ નથી. હા, then તમે કહેશો ભગવાન, ઘણા બધા લોકોને ખબર હોતી હોય છે કે ભાઈ કૃષ્ણ સર્વોપરી, છતાં પણ એમની પૂજા નહીં કરે. કેમ? એ માયા જ છે. એના વિશે પણ આપણે આગળ આવીશું. 7મો શ્લોકમાં ભગવાન કહે છે મત્તઃ પરતરમ નાન્યત. પરતરમ, મારાથી ઉપર, મારાથી ચડિયાતું, મત્તઃ, ન અન્ય, બીજો કોઈ નથી મારાથી ઉપર. કિંચિત અસ્તિ ધનંજય. તમે આખી દુનિયા શોધી લો, આખી દુનિયા તમે શોધી લો, છાની લો તમે, પણ તમને મારાથી ઉપર કોઈ મળશે નહીં. હે ધનંજય, મયી સર્વ ઇદમ પ્રોતમ સૂત્રે મણિ ગણા એવા. સૂત્રે મણિ, મંગલસૂત્ર જેમ હોતું છે ને, મંગલસૂત્ર, સૂત્ર મીન્સ એક દોરી. હા, મણિ ગણા એવા, જસ્ટ લાઈક એક દોરી, એક નેકલેસની અંદર ઘણા બધા પર્લ્સ હોય, ઘણા બધા પેલા પર્લ્સ હોય, તો એને જોડી રાખવા માટે એક 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 દોરી જોઈએ જે આખા એક પર્લ્સવાળા નેકલેસને જોડી રાખશે, હે ને? જેમ કે કોઈ કંઠીમાલા પહેર છે તો કંઠીના જે બીડ્સ છે એને જોડી રાખવા માટે એક દોરી જોઈએ. લાઈક દેટ ભગવાન કહે છે કે મયી સર્વમિદમ પ્રોતમ, મારાથી દુનિયા જોડાયેલી છે. હું નહીં તો દુનિયા ખતમ થઈ જશે. હું આ દુનિયાને ચલાવી રહ્યો છું. દુનિયા ચાલી રહી છે કોની શક્તિથી? મારી શક્તિથી. જે દિવસ મેં હાથ હટાવ્યો દુનિયા ખતમ થઈ જશે. કેમ કે બનાવવાવાળો પણ હું જ છું, શક્તિવાળો આપવાવાળો પણ હું જ છું. આપણને લાગતું છે કે શરીર આપણે ચલાવી રહ્યા છે, કે નહીં, હૃદયની અંદર પરમાત્મા વસેલા છે. પરમાત્માની પરમિશન વગર શરીર નહીં ચાલતું. અધરવાઇઝ કેમ કોઈ કહે છે મને પેરાલિસિસ થઈ જાય છે, કેમ કોઈ કહે છે કે મને કોમામાં જતા રહ્યા, કેમ કોઈ કહે છે કે વ્યક્તિ બેભાન થઈ ગયો છે. ભાઈ તું ભાનમાં હોય તો ઊભો થા ને, પણ નહીં ઊભો થતો. કેમ? કેમ કે એ શક્તિ આપવાવાળા પરમાત્મા છે. પરમાત્મા જ્યાં શક્તિ નહીં આવે ત્યાં સુધી શક્ય નથી. તો ભગવાનની જે ઓળખ છે, જે એમનું પદ છે એઝ સર્વોપરી, એ 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં આપણને ખબર પડે છે. ધેન કોઈ કહે છે કે જેમ ભગવાને કીધું કે 3 ગુણોથી બનેલી જે માયા છે, તો કૃષ્ણ પણ માયા છે. કૃષ્ણ પણ માયાની અંદર જ આવતા હશે ને? કૃષ્ણ પણ માયાની અંદર આવતા હશે, પણ ના. કૃષ્ણ, હવે જે 5મો જે ટોપિક છે એમાં A, B અને C છે. આપણે A છે સર્વોપરી, એમાં 6ઠ્ઠો 7મો શ્લોક આપણે સ્ટડી કર્યો. કૃષ્ણની ઓળખ, એમનું રિયલ પદ શું છે? 3 ગુણોથી પરે. એ B ટોપિક છે. 3 ગુણોથી પરે, એમાં 12મો, 13મો અને 14મો શ્લોક છે. તો પ્લીઝ કમ ટુ ધ 12th શ્લોક. 12th શ્લોક શું છે? યે ચૈવ સાત્વિકા ભાવા રાજસા તામસાશ્ચયે મત્ત એવેતિ તાન વિદ્ધિ ન ત્વમ તેષુ તે મયી. ભગવાન કહી રહ્યા છે કે આ જે 3 ગુણો છે, સત્વ, રજસ, તમસ, આ 3 જે ગુણો છે, સાત્વિકા, રાજસ અને તમસ જે ભાવ છે, મત્ત એવેતિ તાન વિદ્ધિ. હમણાં લખ્યું હતું ને મયે વિહિ તાની તાન, કે મેં બનાવેલું છે, હું આપી રહ્યો છું. એ રીતે ભગવાન કહી રહ્યા છે મત્ત એવેતિ તાન વિદ્ધિ, મારાથી આ 3 ગુણો આવેલા છે. ન ત્વહમ, એટલે હું એમની અંડર નથી, મેં એમને બનાવેલા છે. આ ગુણનો સર્જન કરતા કોણ છે? હું છું. મેં બનાવ્યા છે 3 ગુણને. ન ત્વમ, ન ત્વહમ, એમની અંડર હું નથી, કેમ કે મેં એમને બનાવેલા છે. તેષુ તે મય, ઇનફેક્ટ એ મારી અંડર છે. રાઈટ? તો જો કોઈ વ્યક્તિ કહે કે ભગવાન પણ તમોગુણમાં છે, ભગવાન પણ કર્મથી બંધાયેલા છે, ભગવાન પણ પાપ કરે છે, ખોટી વસ્તુ છે. ભગવાન આ બધાથી ઉપર છે, કેમ કે બનાવવાવાળા જ ભગવાન છે. રાઈટ? 13 શ્લોકા ત્રિભિર્ગુણમયી એવ સર્વમિદમ જગત મોહિતમ નાભિ જાનાતિ મામે ભેવ પરમ અવ્યયમ. આજે ત્રિભિર ગુણમયી, આજે 3 ગુણોથી બનેલી જે દુનિયા છે, સર્વમિદમ જગત, 3 ગુણો સત્વ રજસ તમ દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત
ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી. આ જે 3 ગુણો જે છે, સર્વમિદમ જગત, આખું દુનિયામાં વ્યાપ્ત છે. મોહિતમ ના ભી જાણતી, તો જેટલા પણ આ બધા જીવાત્માઓ છે એ 3 ગુણના અંદર છે. જે દુનિયા આખા જગતની અંદર બધા લોકો વ્યાપ્ત છે, દરેક જગ્યાએ લોકો જીવી રહ્યા છે, 3 ગુણોની અંદર છે. અને મોહિતમ ના ભી જાણતી, તો જે લોકો 3 ગુણની અંદર જ મોહિત થઈ ગયા છે, ના ભી જાણતી, મને નથી જાણતા. હું કોણ છું નથી જાણતા. હું કોણ છું? મામેભ્યઃ પરમ અવ્યયમ, હું પરમ છું, સુપ્રીમ છું. અવ્યય, હું અવિનાશી છું, સનાતન છું. ભગવાન કહે છે મને નથી જાણતા કે હું 3 ગુણોની ઉપર છું, અને હું પરમ છું, અને હું અવ્યય છું. એટલે અવ્યય એટલે હું અવિનાશી, મારો કોઈ વિનાશ નથી કરી શકતું, અને હું સનાતન છું. રાઈટ. સો ભગવાન 3 ગુણોથી ઉપર છે, એની વ્યાખ્યા ભગવાને અહીંયા કરેલી છે. એન્ડ દેન 14 શ્લોક આપણે ઓલરેડી સ્ટડી કર્યું. ભગવાન લખ્યું ને કે દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા. તો ભગવાન કહે છે આ માયા કોની છે? મમ માયા, મારી માયા છે. આ મેં બનાવી છે માયાને. તો માયાને ડિફીટ કરવું ઇમ્પોસિબલ છે, પણ જો તમને મને શરણાગત થશો તો જ તમે એને હરાવી શકશો. અને ભગવાન લખ્યું દૈવી એશા ગુણમયી, આ જે માયા છે એ 3 ગુણોથી બનેલી છે, અને મારી માયા છે, એટલા માટે જ ઇમ્પોસિબલ છે એને હરાવવું. સો દરેક જગ્યાએ ભગવાને ક્લેરિફાઈ કરેલું છે કે દુનિયાનો સર્જનહાર હું છું, બધું મારા અંડર ચાલી રહ્યું છે, અને હું એ લોકોની અંડર નથી આવતો. એટલે લાસ્ટ છે કે ઘણા બધા લોકો કહેશે ભાઈ અમે તો નહીં માનતા કૃષ્ણને, અમે નહીં માને કે ગીતામાં શું લખેલું છે. એ કેમ થયેલું છે? કેમ કે ભગવાન કહી રહ્યા છે કે મને કોઈ શોખ નથી કે જે અજ્ઞાની હોય, જે મૂર્ખ હોય, જે નાસ્તિક હોય, એની સામે હું કોણ છે બતાવો. તું તારે નથી માનવું, તું નાસ્તિક છે, કોઈ પ્રોબ્લેમ નથી. તું તારું નાસ્તિકતા કન્ટિન્યુ રાખ, તારી જેવી ઈચ્છા. ભગવાન રોબોટ નથી માંગતા. ભગવાનને ભક્ત ફોર્સફુલી નથી જોતા. કોઈને રિયલમાં ભગવાન માટે પ્રેમ હોય એવા ભક્તો ભગવાનને જોઈએ છે. નકલી ભક્તો બાય ફોર્સિબલી, હે ને, ગન પોઈન્ટ પર કોઈ કહે કે આઈ લવ યુ બોલ, એવા ભક્તો ભગવાન નથી જોતા. ભગવાન કહે છે તમે આવો તો પ્રેમથી આવો, જાઓ તો તમારી ઈચ્છાથી જાઓ, તમારી જેવી ઈચ્છા. તો ઘણા બધા લોકો નાસ્તિક હોતા હોય છે, ભગવાનને નથી માનતા. એના માટે ભગવાન કહે છે ઓકે તમારી જેવી ઈચ્છા, તમે તમારું સારું કર્મ કરતા રહો, તમે નાસ્તિક હોઈ શકો, તમે અમીર પણ બનશો, પણ તમને મોક્ષ નહીં મળે, કેમ કે મોક્ષ ફક્ત ભગવાનના ભક્તો માટે છે. તો આ જે 5મો જે ટોપિક છે કૃષ્ણનું રિયલ પદવી, એમાં આપણે સ્ટડી કર્યું કે સર્વોપરી 6ઠ્ઠો અને 7મો શ્લોક, 3 ગુણોથી પરે 12મો, 13મો, 14મો શ્લોક, અને જે સી પાર્ટ છે કે મૂર્ખોથી અજ્ઞાત છે, એમાં 24, 25 અને 26 શ્લોક આવશે. તો પ્લીઝ 24મો શ્લોક નીકાળો, 7મા અધ્યાયનો 24મો શ્લોક. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યતે મામ અબુદ્ધયઃ પરમ ભાવમ અજાનંતો મમ અવ્યયમ અનુત્તમમ. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ, મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન માણસો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલાં નિરાકાર હતો, અને હવે મેં આ વ્યક્તિત્વ ધારણ કર્યું છે. સો શું લખેલું છે અહીંયા કે જે અવ્યક્ત, જે પહેલાં જે ભગવાન જે અવ્યક્ત હતા, જે નહોતા, પ્રગટ નહોતા, હવે પ્રગટ થયા છે. એ જે માયા જે શક્તિ હતી, હવે આને આ કૃષ્ણનું રૂપ લીધેલું છે, એવું એ લોકો માનતા હોય છે. કોણ એવા માનતા? બુદ્ધિહીન માણસો એવું માની રહ્યા છે. પરમ ભાવમાં એ લોકોને ખબર નથી ભગવાનનો પરમ ભાવ શું છે. ભગવાન લખ્યું છે કે અવ્યયમ અનુત્તમમ, એ જાણતા નથી કે ભગવાન અવ્યય છે, અવિનાશી છે, અને અનુત્તમ એટલે સર્વોત્તમ, સર્વોપરી છે. સો ભગવાન ફરીથી કહી રહ્યા છે કે જે લોકો માયામાં ડૂબી ચૂક્યા છે, એ લોકો મારા વિશે ખોટું વિચારધારણા રાખતા હોય છે. ઘણા બધા કહેતા હોય છે કૃષ્ણ તો એક રાજા હતા, એક કોઈ મહાન રાજા છે, એમને તો ખાલી લોકોએ ભગવાન બનાવી દીધા છે. તો આ બધું શું છે કે મોહિતમ ના, બધા મોહગ્રસ્ત થઈ ગયા છે. અહીં લખ્યું છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતા મૂઢોયમ ના ભી જાણતી લોકો મામ અજમ અવ્યયમ. ભગવાન વારે ઘડે કહી રહ્યા છે કે ના ભી જાણતી, જે મૂઢા, જે મૂર્ખ લોકો છે, મને નહીં જાણી શકે કે હું અવ્યય છું. મારો રિયલ નેચર એ ઓળખી નહીં શકે, એમને ખબર નહીં પડે, એ મને જાણી નહીં શકે. નાહમ, ભગવાન કહે છે મારા ધામમાં, ભગવાન કહે છે હે હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી.
તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું, કવર્ડ રહું છું. હું એમની સામે નથી આવતો અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મ તથા અવિનાશી છું. રાઈટ. તો જ્યાં સુધી ભગવાનને તમે નહીં જાણો ત્યાં સુધી તમે માયામાં રહેશો. તમે જન્મો જન્મો કરોડો જન્મો તમે દુઃખ સહન કરતા રહેશો પણ તમને મોક્ષ નહીં મળે. તમે ભટક્યા કરશો, ક્યારે તમે સ્વર્ગ જશો, ક્યારે તમે પાતાલના નર્કના એકદમ સૌથી ખરાબમાં ખરાબ અંધકારમાં પડ્યા રહેશો પણ તમને ભગવાનનું નામ તમારા મોઢેથી નહીં નીકળે. કેમ? કેમ કે તમે ભગવાનથી બહુ દ્વેષ પામી ચૂકેલા છો. આવા લોકો માટે ભગવાન કહે છે કે મૂઢોયમ ના બી જાનાતી. એ લોકો જાણવા માટે રેડી નથી એટલા માટે મને જાણી પણ નહીં શકે. અને જે લાસ્ટ શ્લોક છે આનો, ભગવાન કહે છે વેદાહમ. વેદાહમ એટલે હું જાણું છું. શું જાણું છું? સમતીતાની, બધું જ જાણું છું. સંપૂર્ણ સમતીતા, અતીતાની, અતીત એટલે સંપૂર્ણ ભૂતકાળ જાણું છું. વર્તમાન એટલે સમસ્ત વર્તમાન જે થયેલું બધું જાણું છું. ભવિષ્યાની ચ ભૂતાની, દરેક વસ્તુ દરેક જીવને જાણું છું. દરેક જીવનું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પણ જાણું છું. મામ તુ વેદ ન કશ્ચન. વેદ એટલે જાણવું. મને મામ તુ વેદ ન કશ્ચન, મને કોઈ નથી જાણતું. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જે કાંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાન થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી. સો આ હતો બ્યુટીફુલ ચેપ્ટર, 7મો અધ્યાય, જેમાં આપણે આખું સૃષ્ટિના વિશે વાત કરી. ભૌતિક જગતની શક્તિઓ શું છે, જીવાત્મા શું છે. થર્ડ ટોપિક ઇઝ કે જીવાત્માની ઈચ્છા પૂરી કરવા માટે દેવતાઓની સિસ્ટમ શું છે, અને જેમની જે પરમ જ્ઞાની, જે જ્ઞાની પુરુષ છે એમના માટે પરમ જ્ઞાન શું છે. એ પરમ જ્ઞાન ભગવાનની પૂજા કરતા હોય છે. એન્ડ ભગવાનની પૂજા કેમ કરે? કેમ કે ભગવાન સર્વોપરી છે. સો ભગવાનની જે રિયલ ઓળખ છે એ 3 ટોપિકમાં ડિસ્કસ કરી. એ સર્વોપરી, 6ઠો 7મો શ્લોક, 3 ગુણોથી પરે બીજો પાર્ટ છે, 12મો 13મો 14મો શ્લોક, અને ત્રીજો છે મૂર્ખોથી અજ્ઞાત છે, મૂર્ખો માટે અજ્ઞાત છે ભગવાન, 24, 25 અને 26 શ્લોક. તો હવે આ સાથે આપણે 7મા અધ્યાયનું એક સમરી સ્ટડી સમાપ્ત કરીએ છીએ. શ્રીમદ ભગવદ ગીતા કી જય. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.